ગુજરાત યુનિવર્સિટીમાં થયેલા ઘર્ષણ મામલે અગત્યના સમાચાર અત્યારે મળી રહ્યા છે કે વાઇસ ચાન્સેલર ડોક્ટર નિર્જા ગુપ્તાનું એક મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું કે જેમાં તેમણે કહ્યું છે કે માત્ર નમાઝનો મુદ્દો નહોતો, જે ઘર્ષણ થયું, જે હિંસાનો મામલો સામે આવ્યો તેમાં માત્ર નમાઝના કારણે ઘર્ષણ થયું તેવું નથી. રાજ્યના ખાનપાનને લઈને વિદેશી વિદ્યાર્થીઓને સજાગ કરવા જરૂરી છે તેવું પણ નિર્જા ગુપ્તા બોલ્યા. વાઇસ ચાન્સેલરે ત્યાં સુધી કહ્યું કે ગુજરાત એ મુખ્યત્વે શાકાહારી રાજ્ય હોવાથી વિદેશી વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવું જોઈએ. માંસ ખુલ્લામાં છોડી દેવું એ પણ એક ગંભીર ભૂલ છે. તેમણે ઉમેર્યું કે માંસ ખુલ્લામાં હોવાથી શ્વાન આવી ચડે છે, જે ગંભીર મુદ્દો બને છે. ગુજરાત યુનિવર્સિટી આ મામલે વિદેશી વિદ્યાર્થીઓને વધુ સજાગ કરવા જરૂરી છે. દિવસ પૂર્વે યુનિવર્સિટીની હોસ્ટેલની અંદર વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના બાદ યુનિવર્સિટી દ્વારા અલગ અલગ મુદ્દાઓની તપાસ કરવામાં આવી છે અને માત્ર નમાઝના મુદ્દાને કારણે આ ઘર્ષણ થયું હોય તેવું નથી લાગતું. અને કેટલીક બાબતો પણ સામે આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આપની સાથે ડૉક્ટર નિર્જા ગુપ્તા છે, તેઓની સાથે વાત કરીશું. મેડમ, અન્ય કેટલીક બાબતો પણ સામે આવી છે. આપની પ્રાથમિક તપાસમાં કઈ કઈ બાબતો સામે આવી છે? તપાસ તો હજી ચાલુ છે. અમે કોઈ નિશ્ચિત કારણ ઉપર નથી પહોંચ્યા અને જેમ આવશે અમે રિલીઝ પણ કરવાના છીએ. પણ એમાં ઘણી બધી બાબતો બની શકે છે, પણ હું એમ માનું છું કે માત્ર નમાઝ એક દિવસની, એક સમયની કદાચ આ ઘટનાનો આધાર ના બને. શું અન્ય કઈ કઈ બાબતો સામે આવી છે? ભૂતકાળની અંદર પણ કેટલીક બાબતો તમારી સામે આવી હતી, તે શું શું હતું? નહીં, ભૂતકાળમાં ઘર્ષણની કોઈ બાબત સામે નથી આવી. હું પોતે આ ડિપાર્ટમેન્ટ 2005થી 2021 સુધી સતત ચલાવતી હતી. એકચ્યુઅલી આ ડિપાર્ટમેન્ટ ચાલુ મેં કરી આ ગુજરાત યુનિવર્સિટીમાં નહીં, આખો ગુજરાતમાં. અને સૌથી પહેલાં લોટ 2006માં આવ્યો હતો અફઘાનિસ્તાનથી. ત્યાંથી આજ સુધી મને ખ્યાલ નથી કે આવી કોઈ પણ બાબત બની હોય જેમાં લોકલ સોસાયટી સાથે કે કોઈ ગ્રુપની સાથે આવું કોઈક સંઘર્ષનું કારણ બન્યું હોય. અને કેટલીક જે બાબતો છે કે આપ નોનવેજ ખાતા હતા, એની ફરિયાદ કઈ મળી હતી આપને? એ બહુ આઉટ ઓફ કન્ટેક્સ લેવાની વાત નથી. જ્યારે વિદેશી સ્ટુડન્ટ્સ આવે છે ત્યારે એમના જે પરિવેશ છે અને જ્યાં ભણવા આવે છે એ પરિવેશમાં કોઈ પણ સાંસ્કૃતિક ભેદ હોઈ શકે. કોઈ એને કલ્ચરલી અમારે બ્રીફિંગ કરવાની જરૂર હોય છે, ઓરિએન્ટેશન કરવાની જરૂર હોય છે કે આ સોસાયટીમાં શું તમે કરી શકશો, કઈ વસ્તુઓનો ધ્યાન રાખવાનું. આ બધી જે વાત છે એ અમારા વિદેશી સ્ટુડન્ટ જે આવે છે એની સુરક્ષા માટે હોય છે. એમાંથી આપ જે કહો છો નોનવેજવાળી વાત, એ કદાચ થોડી ઘણી વસ્તુઓમાં લાગુ પડે, કારણ કે ગુજરાત એક વેજીટેરિયન સોસાયટી છે અને મોટાભાગના મારા વિદેશી વિદ્યાર્થીઓ નોનવેજ ખાવે છે. એટલે એમાં થોડું ધ્યાન રાખીને કે પબ્લિક સ્પેસમાં જ્યાં વેજીટેરિયન સોસાયટી હોય તો તમારે કઈ બાબતોની ધ્યાન રાખીને એ નોનવેજનો પ્રયોગ કરવાનો. શું આ જે ઘર્ષણ થયું હતું તેમાં આવી પણ કોઈ મુદ્દો હતો કે નોનવેજ ખાતા હતા, નોનવેજ ખાઈને ફેંકતા હતા, તેને કારણે કોઈ વિદ્યાર્થીઓ, અન્ય જે વિદ્યાર્થીઓ હતા તેઓને તકલીફ થઈ? નહીં, એવી કોઈ બાબત મારા ખ્યાલમાં તો નથી આવી આ ઘર્ષણમાં. આ મુદ્દે આપે આ જે વિદેશી વિદ્યાર્થીઓ છે તેઓને કોઈ ઇન્સ્ટ્રક્શન આપી હોય કે આ પ્રકારની પ્રવૃત્તિઓ ન કરવી, અથવા તો કોઈકની લાગણીને ઠેસ ન પહોંચે તે પ્રકારે રહેવું, એવું તેવું કંઈ આપે શિખામણ આપી હોય, ગાઈડલાઈન હોય? જી, હું ઓનેસ્ટલી કહું, આપણે તો 2021 સુધી, જ્યાં સુધી હું આ ડિપાર્ટમેન્ટ ચલાવતી હતી, તો અમે સ્ટુડન્ટ્સને એક હેન્ડબુક આપતા હતા. એ હેન્ડબુકને સિવાય એક નાની ચોપડી ગુજરાતીની પણ આપતા હતા, જેમાં લખેલો હોય કે નાના નાના સેન્ટેન્સીસ હોય, ડૂઝ એન્ડ ડોન્ટ્સ હોય. હવે 2 કે 3 વર્ષથી હું આ ડિપાર્ટમેન્ટ સાથે કે ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન નહોતી. પાછા આવ્યા પછી આ ઘર્ષણ સામે આવ્યો છે. એટલે નેચરલી આ જિમ્મેદારીથી કહી શકું છું કે હવે કદાચ કોઈ ગેપ રહી ગયો હોય તો હવે અમે એ ઓરિએન્ટેશન આપવાના છીએ. જેમ કે નમાઝના મુદ્દે ગાઈડલાઈન ગઈકાલે ઇસ્યુ થઈ કે ધાર્મિક પ્રવૃત્તિઓ નહીં કરવામાં આવે, તો આ જ પ્રકારે નોનવેજ નહીં ખાવું અથવા તો કોઈ એવી ચીજ વસ્તુઓ નહીં લાવી જે પ્રતિબંધિત હોય, એવો કોઈ નિયમ લાગુ પાડવામાં આવશે અથવા તો સૂચના આપવામાં આવી છે? એવી તો કોઈ ખાવામાં તો કોઈ પ્રતિબંધ નથી. એ સ્ટુડન્ટ્સ દે આર ફ્રી, અલાઉડ છે એ લોકોને જે કંઈ ખાવું હોય. એની રૂમમાં પેન્ટ્રી પણ છે, એ પોતે કુકિંગ કરે છે. એટલે શું કુક કરે છે એના ઉપર કોઈ ગાઈડલાઇન્સ નથી. ધાર્મિક
ધાર્મિક પ્રવૃત્તિઓ માટે પણ કોઈ એવી ગાઈડલાઇન્સ નથી કે ધાર્મિક પ્રવૃત્તિઓ નથી કરી શકતા. બધાના માટે, ભલે એ ખાલી નમાઝ નહીં, કોઈ પણ જાતની ધાર્મિક પ્રવૃત્તિઓ પબ્લિક સ્પેસને ધ્યાનમાં રાખીને જ અને બધાની સહેમતિથી જે થતી હોય એ કરી શકાશે. એટલે કે આ ઘર્ષણનો જે મામલો છે એમાં નમાઝ સિવાયની આ નોનવેજની બાબત કોઈ સામે નથી આવી. જી નહીં, એવી કોઈ બાબત અમારે સામે નથી આવી. અને હવે પછી આ વિદ્યાર્થીઓ નોનવેજ ન ખાય અથવા તો એ પર કોઈ સૂચના નથી આવી? નથી કોઈ એવી સૂચના. આઈ ડોન્ટ નો, એ આપણે ક્યાંથી આ પ્રશ્ન પણ ઊભો થયો. એક અંગ્રેજી સમાચાર પત્ર દ્વારા આ છાપવામાં આવેલું છે કે આવી બંધ બાબતો એની સામેલ છે, ન માત્ર જે નમાઝનો મુદ્દો. આવું મેં તો નથી જોયું, પણ એવું કંઈક હોય તો ખોટું છે. આ સિવાય હવે છેલ્લો એક પ્રશ્ન છે કે આ જે બનાવ બન્યો છે ત્યાર પછી તો તપાસ ને બધું તો થઈ રહ્યું છે, પરંતુ ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે છેલ્લું અપડેટ શું છે, છેલ્લી સૂચનાઓ શું આપવામાં આવેલી છે? વિદેશી વિદ્યાર્થીઓને પણ ચોક્કસ છે કે તેઓને પણ ગાઈડલાઈન આપના તરફથી આપવામાં આવી છે, સૂચનાઓ આપવામાં આવી છે? નહીં, સૌથી પહેલો મુદ્દો તો સિક્યોરિટીનો છે. અમે સિક્યોરિટીએ વધારી દીધી છે, એને સિક્યોર્ડ એન્વાયરમેન્ટમાં શિફ્ટ પણ કર્યા છે, અને નવી હોસ્ટેલ આ 15મીએ અમને ફાયર એનઓસી મળી છે, એટલે ઓલરેડી અમે શિફ્ટ જ કરવાના હતા પણ તરત જ કરી દીધું છે. એ સિવાય ખાલી ગાઈડલાઇન્સથી સિક્યોરિટી નક્કી નથી થતી, એમાં આખો ઇકોસિસ્ટમ સિક્યોર કરવાનો હોય છે. એમાં ખાલી વિદેશી વિદ્યાર્થીઓ નહીં, લોકલ સોસાયટી સાથે પણ એની સમરસતા બની રહે, એ લોકો એકબીજાની સંસ્કૃતિને એન્જોય કરે, આગળ જઈને એકબીજાની સાથે એ ભણે પણ અને એકબીજાને એન્જોય પણ કરે, એવી અમે પૂરો પ્રયત્ન કરીશું કે એ માહોલમાં કોઈ કચાશ ના રહે. ધન્યવાદ. આ હતા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર નિર્જા ગુપ્તા. વિદેશી વિદ્યાર્થીઓના ફૂડ ઉપર કોઈ પ્રતિબંધ નથી મૂકવામાં આવ્યો, પરંતુ લોકલ સોસાયટી સાથે કોઈ તેઓની લાગણી ન દુભાય અને શિસ્ત જળવાયેલી રહે, ગુજરાત યુનિવર્સિટીની પણ ગરિમા જળવાયેલી રહે અને સૌ કોઈનું સન્માન જળવાયેલી રહે, તે રીતે રહેવા માટે સૂચનાઓ જરૂરથી આપવામાં આવેલી છે. પરંતુ નોનવેજ નહીં ખાવું અથવા તો એ પ્રકારના કોઈ પ્રતિબંધ મૂકવામાં નથી આવ્યા તેવું ડૉક્ટર નિર્જા ગુપ્તા કહી રહ્યા છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે યુનુસ ગાઝી, TV9, અમદાવાદ.